નમસ્કાર મિત્રો, આજનો વિડીયો ખૂબ જ ખાસ છે કેમ કે વસ્તી ગણતરીને લઈને આ પહેલો વિડીયો છે આ ચેનલ ઉપર અને તેનું નોટિફિકેશન નવું બહાર પડી ગયું છે ભારત સરકાર દ્વારા. તેની ચર્ચા કરશું કે તેમાં કયા મહત્વના મુદ્દાઓ આપવામાં આવેલા છે. તો સૌપ્રથમ તમે જે નોટિફિકેશન છે તે જોઈ રહ્યા છો, જેમાં નવી દિલ્હીથી 7 જાન્યુઆરી 2026ના રોજ આપવામાં આવેલા આ નોટિફિકેશનમાં એટલે કે આ ગેઝેટ અને રાજપત્રમાં વસ્તી ગણતરી 2027ને લઈને પ્રથમ તબક્કામાં મકાન સૂચીકરણ બાબત મહત્વપૂર્ણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભારતની 2027ની વસ્તી ગણતરી માટે મકાનોની યાદી તૈયાર કરવાનું એટલે કે હાઉસ લિસ્ટિંગ ઓપરેશન તારીખ 1 એપ્રિલ 2026 થી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન કરવાનું રહેશે. ત્યારબાદ સમય મર્યાદાની વાત કરવામાં આવી છે કે દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશને 30 દિવસના ગાળામાં આ કાર્ય પૂર્ણ કરવા કહેવામાં આવ્યું છે. અને ત્યારબાદ આ વર્ષનો વસ્તી ગણતરીનો મોટો ફેરફાર એ છે કે આ વર્ષે નાગરિક સેલ્ફ એન્યુમરેશન એટલે કે સ્વ વિકલ્પ પસંદ કરી શકશે અને પોતાની રીતે તે ફોર્મ ફિલઅપ કરી શકશે. તેની પણ જોગવાઈ આમાં કરવામાં આવી છે. તેને લઈને અપડેટ સામે ભવિષ્યમાં આવશે ત્યારે આપણે વાત કરશું કે કઈ રીતે નાગરિક પોતાની રીતે સ્વગણતરી પત્રક ભરી શકશે. ત્યારબાદ જે મહત્વનો અપડેટ છે આ રાજપત્રમાં આજથી ઠીક 6 વર્ષ પહેલા એટલે કે 7 જાન્યુઆરી 2020ના રોજ પણ વસ્તી ગણતરીનું જાહેરનામું બહાર પાડવામાં આવેલું હતું અને આ જૂના જાહેરનામામાંથી ફેરફાર કરી આ નવું જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે. તો આ રાજ્યપત્રમાં આપવામાં આવેલા મુદ્દાઓ છે. હવે થોડી વધારે તમને 2027ની વસ્તી ગણતરીને લઈને અપડેટ આપું તો આ વર્ષની એટલે કે આ 10 વર્ષમાં આવતી વસ્તી ગણતરીની જે નવી અપડેટ છે કે નવો ફેરફાર છે તે છે સંપૂર્ણ ડિજિટલાઇઝેશનથી વસ્તી ગણતરી થશે, જેમાં પરંપરાગત કાગળના ફોર્મ્સની જગ્યાએ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે અને વસ્તી ગણતરી કરનાર કર્મચારીઓ ખાસ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને વસ્તી ગણતરી કરશે. તમને જૂના ફોર્મ્સ એટલે કે 2011માં કરવામાં આવેલી વસ્તી ગણતરી યાદ હશે, તેમાં તમને આ રીતનું ફોર્મ દરેક કર્મચારી છે એ ઘરે ઘરે જઈ અને ફિલઅપ કરતા હતા. હવે આ ફોર્મની જગ્યાએ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે. અને આ વખતેના બીજા મહત્વના અપડેટ એ છે કે 1931 પછી પ્રથમ વખત તમામ સમુદાયોની જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે. તો મિત્રો આજનો વિડીયો હતો એ આ વસ્તી ગણતરીના અપડેટને લઈને હતો. વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો જેથી કે તમને નવા નવા અપડેટ્સ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.